આપણે લઈ જાય હાલો, પણ ક્યાં સુધી? હોસ્પિટલ સુધી. ડોક્ટરો એની જે કાંઈ પણ કરી શકે એ બધું કરે, પણ અંતમાં તો કાળ આપણને પકડી લે છે. એમ સગા સંબંધીઓ બચાવવા આને, હવે આને બચાવવા જઈશું. સગાઓએ વિચાર કર્યો, હાથીની પત્ની બધાએ મહેનત કરી લીધી કે મારા પતિને બચાવો. છોકરાઓએ મહેનત કરી, પણ હાથી મધ્ય ભાગમાં વયો ગયો, સૂંઢ બાકી છે. અને એમ થયું કે હવે મને કોઈ નહીં બચાવે. એટલે શું કર્યું? પુકાર કર્યો, હે હરી, હે હરી, હે હરી. અને હરીને પુકાર કર્યો એટલે શું થયું? ગજેન્દ્ર નિરાશ્રય બન્યો. બધાનો આશરો હતો ત્યાં સુધી મહેનત કરી લીધી, પણ છેલ્લે કાંઈ ન રહ્યું. એટલે હરિને પુકાર કર્યો, હા કહે ત્યાં હરિ વસે અને થી કેતા ગજરાજ. નિરાશ્રય બન્યો, ભગવાન યાદ આવ્યા અને હવે વિચાર કર્યો કોઈ બચાવી નહીં શકે. એટલે હરિને પુકાર કર્યો, યાદ કર્યા. કેવી રીતે કર્યા? હે ગોવિંદ હે ગોપાલ अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे भगवान મને બચાવો, હું આપના શરણે છું. नीर पीवल है तू गयो सिंधु के किनारे. नीर पीवल है तू गयो सिंधु के किनारे. सिंधु बीच बसत ग्रास चरण लई पछारे. सिंधु ની વચ્ચે પકડી લીધો મગર. 4 પ્રહર યુદ્ધ ચાલે છે. બહુ યુદ્ધ ચાલ્યું ગજેન્દ્રનું અને મગરનું. અંતમાં ભગવાન ને પુકાર્યા અને શબ્દ ક્યાં ગયો? દ્વારિકા में शब्द गयो शोर भयो भारे. દ્વારિકા में शब्द गयो शोर भयो भारे. ત્યારે શું થયું? શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ પધારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ પધારે. ભગવાન ગરુડ ઉપર આરૂઢ થઈ શંખ ચક્ર ગદા પદ્મ જેને ધારણ કર્યા છે એવા ભગવાન દ્વારિકાનો નાથ ગજેન્દ્રને છોડાવવા માટે આવે છે. ભાવથી પુકાર્યા એટલે લોકો કહે છે કે ભગવાનને ઘેર દેર છે પણ અંધેર નથી. ભગવાનને ઘેર અંધેર નથી, અરે દેર પણ નથી. કા હરિ કો પુકારને મેં કરી બહુ દેર. બહુ આપણે જીવાત્મા છીએ ને, ભગવાનને સંભાળી પણ બહુ મોડે તે મોડું થઈ ગયું. પણ ભગવાનને મોડું ન થયું. એ તો રાહ જોતો હોય કે ક્યારે મને કહે ક્યારે હું ચાલું. તૈયાર રથ બેઠો હોય ગરુડની બહાર, ગરુડ એ બાજુમાં હોય. ગરુડ ઉપર સીધા આવે ભગવાન અને શું થાય? દેર છે આપણા પુકારવામાં. ભગવાન શ્રી હરિ પધાર્યા. હ કહેતા તો ત્યાં પહોંચી ગયા અને રી બોલે ને તે તો ભગવાને ગજેન્દ્રને મુક્ત કરી દીધો. જગદીશ પહોંચે છે. ભગવાન આવે એટલે પૂજા અર્ચના તો કરવી પડે ને. પૂજા અર્ચના બધું કરવું પડે. ભગવાનનું પ્રાગટ્ય કાલ થયું, પૂજા કરવી પડે. એમ ભગવાન આવે ને એટલે ભગવાનની પૂજા કરવી પડે. 5 મિનિટ ફક્ત સૂંઢ બહાર છે, હવે કેમ પૂજા કરવી? હાથ નથી, 2 પગ અંદર છે, 4 પગ, માથું અંદર છે, પૂંજ બહાર છે, પણ હાથી કમળ જોઈ ગયો અને કમળને હોંડમાંથી ઉપાડી અને ભગવાનને ઉપર ચડાવી દીધું. હે ભગવાન, આ મારી પૂજા છે. મન ઈ કમળ છે. આપણું મન છે ને એ કમળ છે. મન ભગવાનને સોંપી દો એટલે ભગવાન આપણે પધારે. ગજેન્દ્રને પુકાર્યા, પ્રભુ આવ્યા, સુદર્શન ચક્ર છોડ્યું અને જોડને
માથું કાપ્યું, ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. જૂડ એ કાળ છે, મગર એ કાળ છે, ગજેન્દ્ર એ જીવાત્મા છે. આપણે બધા એની કથા છે. આપણે હવ સંસાર સરોવરમાં વાસનામાં છીએ. બધાને કોઈ કોઈ વાસના છે, કોઈની સદ વાસના, કોઈને અસદ વાસના, બધી વાસનાઓથી ભરેલા છે. કોઈ જુદા નથી. કાળથી પ્રભુ બચાવે છે. કેવી રીતે? ભગવાનને મનથી પુકારો અને ભગવાન હરિ શબ્દ જ્યાં ગજેન્દ્ર બોલવા જાય ત્યાં હ બોલ્યો ને ત્યાં તો ભગવાન નીકળી ગયો હતો, અને રી બોલે ત્યાં તો એની પાસે આવી ગયો હતો. ગજેન્દ્રનું માથું કાપ્યું, ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. આ મગર કાળ છે, જીવાત્મા આપણે છે. કાળથી પ્રભુનું નામ બચાવે છે. બચવું હોય તો એક જ ઉપાય છે, નામ નામ નામ. બધી જગ્યાએ આ જ છે. કાલના ઓલામાં હતું નામ. પ્રહલાદજી નામનો મહિમા ગાયો, નારાયણનું નામ લેવું. કાળને ભગવાને માર્યો. બીજા અર્થમાં સુદર્શન ચક્ર ઈ શું છે? જ્ઞાનનું પ્રતીક છે. જો દર્શન કરવું, સુદર્શન, સારા દર્શન કરવા, એ સુદર્શન છે, જ્ઞાન છે. સારા દર્શન કરવા એટલે હવેલીએ જઈ ઠાકોરજીએ ક્યાં વાઘા કર્યા છે, કયો શ્રૃંગાર છે આજનો, ભગવાને ની પાસે શું ધરેલું છે, આના દર્શન કરવાને સુદર્શન કહેવામાં આવે છે. પણ આપણે બધા દર્શન કરતા જ નથી. ઠાકોરજીના મુખારવિંદના દર્શન કદાચ થઈ જાય, બાકી તો સૌ એકબીજાના દર્શન કરીએ છીએ. સ્વરૂપ દર્શન, ભગવાનના દર્શન કરવા, એ સુદર્શન છે. અને સુદર્શન એ જ્ઞાન છે. જ્ઞાનમાંથી સ્વરૂપ દર્શન કરવાથી શું થાય? સ્વરૂપના દર્શન તમે બધા આપણે કરીએ છીએ, તેનાથી શું થાય? કઈ થાય? થાય. અનુરાગ થાય. ભગવાનમાં અનુરાગ ઉત્પન્ન થાય. અને અનુરાગ ઉત્પન્ન થાય પછી રાગ, એ બધા બંધન છે એ ધીમે ધીમે છૂટતા જાય. અનુરાગ એ મુક્તિ છે. મુક્તિ મેળવવા માટે ભગવાનનો અનુરાગ મેળવવો જરૂરી છે. છોકરાનો વિવાહ કરવો હોય અને આપણે કન્યાને ત્યાં જઈએ તો કન્યાને જોવા ગયા હતા એમ કહેવાય ને? કન્યાના દર્શન કરવા ગયા હતા એમ કહેવાય નહીં. કન્યા જોવા ગયા હતા. એમ ભગવાનના દર્શન કરીને સુદર્શન છે. ભગવાનના મંદિરમાં જે ઠાકોરજીના દર્શન કરી આવ્યા એમ કહેવાય. ત્યાં એમ ન કહેવાય ભગવાનને જોવા ગયા હતા, ભગવાનના દર્શન કરવા ગયા હતા. પરમાત્માના દર્શન થાય એ જ્ઞાન છે, એ સુદર્શન છે. તો જ્ઞાન માન જ એક નાહી દેખઈ બ્રહ્મ સમાન સબમાં. ઠાકોરજીમાં ભગવાનના દર્શન થાય, પણ ઈજનો એ ઠાકોરજી આપણા બધામાં છે, એમાં થાય છે. આપણને કોઈ દર્શન નથી થતા. જૂડનું માથું કાપ્યું અને ગંધર્વના રૂપ લઈ અને મુક્ત થયો. હું નામનો ગંધર્વ હતો. એ ગજેન્દ્ર હતો, એ હું નામનો ગંધર્વ હતો. દેવલ ઋષિના શાપથી એ જૂડ બન્યો હતો. આજે પરમાત્મા એને મુક્ત કર્યો, માર્યો નહીં, મુક્ત કર્યો. રામ બાણ વાગે પછી મુક્ત થયો. વાલીને ભગવાને બાણ માર્યું, વાલી પડ્યો અને વાલીને જ્યારે પોતાના પ્રાયશ્ચિત કર્યું, ભગવાન મારી ભૂલ થઈ ગઈ, અને ભગવાન કીધું હવે તને મારવો નથી, તને અજર અમર બનાવી દીધું. ત્યારે વાલીએ કીધું કે ભગવાન હવે અજર અમર નથી થવું, તમે મારી સામે છો અને મારું મૃત્યુ થાય એ બહુ સારું છે. એક કામ કરો, મારા અંગતને તમારી પાસે રાખો. એ સાચો વાલી ઈ છે જે પોતાના સંતાનોને સત્યના હાથમાં સોંપે. તો આ ગજેન્દ્ર એ કોણ? હું નામનો ગંધર્વ. પૂર્વ જન્મમાં એનું ઇન્દ્રધુમ્ન નામનો રાજા હતો. ધ્યાનમાં બેઠો હતો
અગત્ય મુનિ આવ્યા અને અગત્ય મુનિ આવ્યા, રાજા ઉભા ન થયા. રાજાએ અગત્ય મુનિને માન ન આવ્યું. મુનિને લાગ્યું મારું રાજા અપમાન કરે છે. અગત્ય ઋષિએ સાપ આપ્યો કે તું જળની જેમ બેઠો રહ્યો, માટે જા તું ચૂડ થઈ જા. ગજેન્દ્ર આમ કે ગજેન્દ્ર થયો અને પૂર્વ જન્મમાં ભજન કર્યું એટલે ગજેન્દ્ર યોનિમાં પ્રભુ યાદ આવ્યા. પૂર્વ જન્મમાં આ રાજાએ બહુ ભજન કર્યું હતું એટલે ઈ જન્મનું એને જ્ઞાન થયું અને પછી ગજેન્દ્ર એ ભગવાનની પૂજા કરી. એનું કારણ પૂર્વ જન્મમાં કરેલી ભક્તિ. અને હું નામનો ગંધર્વ હતો, એનો પણ ભગવાને ઉદ્ધાર કર્યો. ભગવાનની ક્રિયામાં ભેદ છે, ભાવમાં ભેદ નથી. ભગવાન જેને મારે એને તારે છે. હિરણ્યકશિપુને માર્યો એને તાર્યો. અને પછી પાંચમો રૈવત નામનો મન્વંતર થયો. એમાં સમુદ્ર મંથનની કથા છે. સમુદ્ર મંથન શું છે? સમુદ્ર મંથન એટલે મંથન કરવાનું. મંથન કરવાથી બધી ઔષધિઓ મળે. છઠ્ઠો ચાક્ષુષ મન્વંતર થયો. ભગવાને એમાં અજીત અવતાર લીધો. દેવો અને દાનવો ભેગા થયા. જો શત્રુ અને મિત્રો બધા ભેગા થયા. દેવ અને દાનવોને ભળે નહીં, પણ સમુદ્ર મંથન કરવું હતું એટલે એકતા કરી. દેવ દાનવ મેળા સાથ રજનજ ઘડી કર્મ જોગે કરી સંપ કીધો. એ સંપ કરી કોઈનું મૂળ નો ખોદવું, જેમણે જલ્દી નો તાગ લીધો. એમ 14 રત્નો મેળા ગર્ભ ગગને લેડો અને વિજયનો મહંત ત્યાં સ્તંભ ખોલ્યો. આ સમુદ્ર મંથનની કથા છે. સમુદ્ર મંથનની અંદર દેવ અને દાનવો ભેગા મળે છે. કેવી રીતે? તો એક વખત દેવ અને દાનવો ભેગા થયા, સમુદ્ર મંથન કર્યું. એક કથા આમાં છે કે કોઈ કન્યા એક વખત પુષ્પની માળા લઈને જતી હતી. માર્ગમાં દુર્વાસા ઋષિ મળ્યા. હવે દુર્વાસા ઋષિ ક્રોધી ઋષિ છે. આ દુર્વાસા મળ્યા, પેલી દીકરીએ માળા દુર્વાસા ઋષિને આપી કે લ્યો ઋષિ, સુંદર મજાની માળા બનાવી છે અને આપણે આપું છું. દુર્વાસા ઋષિ એને આશીર્વાદ આપ્યા. કન્યા આગળ ગઈ અને દુર્વાસા આગળ ગયા ત્યાં દેવરાજ ઇન્દ્ર આવતા હતા. ઐરાવત હાથીની ઉપર સવારી છે. અંબાડીમાં ઇન્દ્ર બેઠો છે અને દુર્વાસા આગળ ચાલ્યા. આમેથી ઇન્દ્ર મહારાજ મળે છે અને દેવતાઓનો રાજા છે એમ માની દુર્વાસા ઋષિએ એ ફૂલની માળા જે આપી હતી દીકરીએ, એ માળા ઇન્દ્રને આપી. ઇન્દ્રને આપે છે પુષ્પની માળા આશીર્વાદના રૂપમાં ઇન્દ્રને આપે છે. ઇન્દ્રએ માળા લીધી ખરા, પણ સંપત્તિના મદમાં છકેલો ઇન્દ્ર પુષ્પની માળા આશીર્વાદના રૂપમાં છે, પણ ઇન્દ્રએ લીધી નહીં. એ માળા આમ હાથમાં લીધી, પણ એ માળાને પછી નીચે ફેંકી દીધી. નીચે ફેંકી તો હાથીએ એની પર પગ મૂકી દીધો, કચડી નાખી. દુર્વાસા ઉભા હતા. હવે ક્રોધી ઋષિ છે, એક તો કઈક આપે છે અને આપતા ન લીધું. મદમાં છગેલા ઇન્દ્રએ લીધું નહીં. પરિણામ શું આવ્યું કે હે ઇન્દ્ર, તું સંપત્તિના મદમાં છકેલો છો. સાધુ અને બ્રાહ્મણોનું અપમાન કરે છે. મેં ભાવથી તને આશીર્વાદના રૂપમાં પુષ્પની માળા આપી, તેનો અનાદર કર્યો. મારો શાપ છે, જા તું સંપત્તિથી ભ્રષ્ટ થઈશ. બસ દુર્વાસાના શાપથી નિસ્તેજ બનેલા દેવતાઓ દૈત્યો સાથે યુદ્ધ કરી પરાજિત થયા. પોતાના ગુરુ મહારાજ શુક્રાચાર્યની કૃપાથી દૈત્યોનો વિજય થયો છે. સ્વર્ગનું રાજ્ય હવે દૈત્યો પાસે છે. બધા ભેગા થયા, બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માને કીધું કે મહારાજ કંઈક કરો. પ્રભુની સ્તુતિ કરી, ભગવાન પ્રસન્ન થયા અને બ્રહ્માએ દેવતાના દુઃખનું નિવેદન કર્યું. મહારાજ, દૈત્યો બહુ હેરાન કરે છે
કંઈક કરો. દેવતાઓએ ઠપકો આપ્યો કે તમે દુઃખી છો એનું કારણ શું છે? તમે દુઃખી છો તમારા કર્મને કારણે. તમે બ્રાહ્મણોનું અપમાન કરો છો, તમે સાધુઓનું અપમાન કરો છો, તમે દુર્વાસાનું અપમાન કર્યું છે, માટે દર દર ભટકો છો, દુઃખી થાઓ છો. પછી દોડીને પાછા મારી પાસે આવો ભગવાન કે. જ્યારે દૈત્યોને તો એમના ગુરુ શુક્રાચાર્ય છે, જ્યારે કાંઈ પણ થાય એટલે શુક્રાચાર્ય પાસે છે, એને પ્રસન્ન કરે. સંપત્તિ અને સત્તા તમારા હાથમાં રહે ક્યાંથી? હે દેવતાઓ, તમે ગુરુના અપમાન કરો છો. પછી શું થયું? ભગવાને કહ્યું હવે એક કામ કરો, શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા છે. દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય છે, એની પાસે સંજીવની વિદ્યા છે. કોઈ મરી જાય ને તો એની પાસે સંજીવન કરી દે. આવી વિદ્યા શુક્રાચાર્ય પાસે છે. જીવતા કરે. તમારી પાસે શું છે? હે દેવતાઓ, તમારી પાસે શું છે? એની પાસે સંજીવની વિદ્યા છે. તમે તો ગુરુ કૃપા પણ પ્રાપ્ત નથી કરી. એટલે પહેલા તમે અમૃત મેળવો, અને અમૃત મેળવ્યા પછી અમૃતનું પાન કરો અને અમર બનો. ભલે પ્રભુ, પણ અમૃત મળે ક્યાંથી? તો કે સમુદ્રમાં છે. એ યુક્તિ હું બતાવું, તમે સર્વ ઔષધિ લઈને સમુદ્રમાં નાખો. ભલે ભગવાન, તમે કયો એમ. નાગના નેત્રા કરો, નવકુળ નાગના નેત્રા કરો. એટલે જેમ એક ગોળીમાં દહીં નાખ્યું હોય અને પછી એમાં વલોણું મૂકવામાં આવે, પછી એને દોરી હોય. આ દોરી છે ને સર્પની દોરી છે. સમુદ્રમાં સર્વ ઔષધિઓ નાખી સમુદ્રનું મંથન કરો, મેરુ નો રવાયો કરો, નવકુળ નાગના નેત્રા કરો. ભગવાને કહ્યું, ઇન્દ્ર, મેં તને સત્તા આપી, તને રાજા બનાવ્યો, અને રાજનીતિમાં તને કક્કોય આવડતો નથી. ભગવાને એક દ્રષ્ટાંત આપ્યું કે મદારીયા કરણિયામાં સાપને પૂર્યો હોય. રાત્રિએ ઉંદર આવે અને ઉંદરડાને એમ થાય કે હું કરણિયામાં જાઉં, પણ કરંડિયો બંધ હોય, સાપને બહાર નીકળવું હોય. ઉંદરને અંદર કઈક વસ્તુ ખાવાની છે એમ માનીને કરંડિયો કાપે, તો અંદર બેઠેલો સાપ જેવો ઉંદર અંદર જાય તો એને ગળી જાય. ઓલાને ભોજન મળી જાય અને સાપને બહાર નીકળવાનું થઈ જાય. કરંડિયો ઉંદરે કહ્યું, ભોજન ભગવાને ઉંદરના રૂપમાં સાપને આપ્યું, અને નીકળવાનો રસ્તો પણ ભગવાન આપે છે. દેવતાઓ કાન બગડે, ભગવાન તમે બુદ્ધિશાળી તો છો. મહારાજ વાતે સાચી છે. સૌ પ્રથમ તમે દૈત્યો સાથે મિત્રાચારી કરો. હે દેવતાઓ, હવે અમૃત જોતું હોય ને તો દૈત્યો સાથે બળ કરે એવા માણસો જોઈએ. તમારાથી બળ ન થાય. બળ કરવું હોય ને તો દૈત્યો જોઈએ. એટલે શું કર્યું? હાથમાં સફેદ ઝંડી લીધી. સફેદ ઝંડી એટલે મિત્રાચારી. હવે યુદ્ધ બંધ. આપણે બધા મિત્રો, કારણ કે દિતિ અને અદિતિના બે સંતાન છે, બે માસીયાઈ ભાઈઓ છે. અંતમાં માસીયાઈ ભાઈઓ છે, દેવતાઓ અને દૈત્ય. બે બહેનોનો પરિવાર, દિતિ અને અદિતિનો પરિવાર. આપણે સમાધાન કરી લઈએ. હવે યુદ્ધ બંધ. ભલે આપણે માં જુદી છે, પણ આપણે સહી તો ભાઈઓના અંતમાં સમાધાન કરી લઈએ. સફેદ ઝંડી બહાર કાઢી. શું કામ? સ્વાર્થ લાગી કરે સબ પ્રીતિ. હવે અંદરો અંદર કેટલું ઝઘડશું. હવે લડવાની માથાકૂટ મૂકો, યુદ્ધ કરાર ભંગ કરીએ. દેવતાઓએ સંધિ કરી. એકવાર લાખ જોઈને ઇન્દ્રએ શોખથી મારી. કહેવાય છે કે લાખ જોઈને વગ વાપરો, એને લાગ વગ કહેવાય. લાગ જોઈને વગ વાપરવી જોઈએ, નહીં તો વગે કામ ન કરે.
એમને વાપરી તો લાગ જોવો પડે. લોઢું ગરમ થાય તો હથોડો વળે, તોય વળે. એ ઢીલું હોય ત્યારે. ઇન્દ્રએ કીધું હે મોટા ભાઈ, હે જ્યેષ્ઠ ભ્રાતા, કેવો શબ્દનો પ્રયોગ, હે જ્યેષ્ઠ ભ્રાતા, એક વાત કરું, આપણે અમૃત મેળવીએ તો અમૃત ક્યાં હોય? અમૃત થી શું થાય? તો કે આપણે બધા અમર બની જઈએ. મરવું જ ન પડે, મારે તેમાંય નથી. અમર બની જાય. તેમાં જ છે. તો શું કરવું જોઈએ? અમૃત નું પાન કરી તેમાં જ છે. રોહન કરો. અમર થઈ. તો બહુ સારું, પણ અમૃત મળે ક્યાંથી? તો કે સમુદ્રમાં છે. તેમાં જ છે. અમૃત સમુદ્રમાં છે. એનો રસ્તો ઇન્દ્ર કે હું જાણું છું. તેમાં રોહન કરો. તમે ભાગીદાર બનો તો આપણે બધા ભેગા થઈ અને સમુદ્રનું મંથન કરી એમાંથી અમૃત કાઢીએ. આ જમીનમાં હોનું છે એમ આપણને કોઈ કહે એટલે આપણે જમીન ખોદાવી. પૂરું થઈ ગયું. અંતમાં કાંઈ નીકળતું નથી. પણ કીધું કે આપણે મદદ કરો, તમે મદદ કરો. ઇન્દ્રના મનમાં કપટ છે, દેત્યોના મનમાં કપટ આવ્યું કે અમર થઈ જશું પછી કાંઈ કોઈની જરૂર નહીં, બધાને થોડી થોડી મહેનત કરવાની છે. આમ કરતા અમૃત મળે તો પી જશું, અને દેવતાઓને નહીં આપી. અમૃત નીકળે ત્યાં સુધી રાહ જોઈ, ન્યાય જ બે. અને જેવું નીકળે એવું આપણે બધા દેત્યો પી લેવાનું. તેમાં જ બધાયના મનમાં કપટ છે, અને ભગવાનને કપટ મનવાળા ગમતા નથી. નિર્મલ જન્મન સો મોહી પાવા, અને મોહી કપટ છલ છિદ્ર ન પાવા. રામ. આપણે અમૃત પીને અમર બની જઈશું. દેવોને દેશું નહીં. અહીં દેવતાઓના મનમાં પણ કપટ છે કે આની પાસે પણ મહેનત કરાવડાવવાની છે. અમૃત મળે તો ભગવાન આપણને જ દે ને, બીજા કોણ દેશે? ભાગીદારોના મનમાં કપટ હોય તો ભાગીદારી બહુ જાજી ચાલે નહીં. ભાગીદારી ક્યારે હાલે? કે બેયના મનમાં કપટ ન હોય તો ભાગીદારી ચાલે. બાકી એકલા ધંધો કરે, જેટલો થાય એટલો, પણ એકલા કરે. પછી ચોપડે ફટી ફટ બતાવે. એના કરતા ન કરવું સારું. આપણા ઘરે દેવતાઓ અને દૈત્યો ભેગા મળે છે, સર્વ ઔષધિઓ લઈને સમુદ્રમાં પધરાવે છે. મેરુ પર્વતને ઉપાડ્યો, જો તો ખરા મેરુ પર્વત, એને બધાએ ભેગા થઈને ઉપાડ્યો અને ઉપાડીને દરિયામાં નાખ્યો. મેરુ પર્વત અણીવાળો હતો, એને નાખ્યો દરિયામાં. જેમ એક બિલાડી પોતાના ટોપને ઉપાડીને નાખી દે, એમ મેરુ પર્વતને ઉપાડીને સમુદ્રમાં નાખી દીધો. બહુ વજનદાર હતો, પણ કઈક કચરાના કઈક ને લાગ્યું, ઘણું થયું, પણ નાખી દીધો સમુદ્રમાં. ભગવાન કહે છે તમને જ્યારે તકલીફ પડે ને ત્યારે મને યાદ કરજો. એટલે મેરુ પર્વત ઉપાડ્યો તો ખરા બધા, પણ થોડોક હાલ્યો, પછી કાંઈ હાલ્યો નહીં. એટલે ભગવાનને યાદ કર્યા. ભગવાને ગરુડ આરૂઢ બની અને આખું પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કરી લીધો. પીઠ ઉપર ધારણ કરીને ભગવાન નીચે હાલ્યા જાય અને પર્વતને સમુદ્રમાં પધરાવ્યો. વાસુકી નાગના નેત્રા કર્યા. ગયા બોલાવા, ચાલો શું કરવાનું છે? તો તમે નેત્રા કરવાના છે બંને બાજુથી. નવકુળ નાગને આ મેરુ પર્વતને ફરતો બેઠો છે. અમૃતનો ભાગ તમને આપશું. નવકુળ નાગને કહેવામાં આવ્યું કે આનો ભાગ અમે તમને આપશું, તમને થોડોક આપશું. બધા આમાં 5-5% ભાગીદાર. શેર એને નાગને પણ શેર આપવામાં આવ્યો. કબૂલ. હવે દેવતાઓ મોઢે આગળ છે નાગને, દેવીઓ પૂછડે છે.
નવકુળ નાગના નેત્રાને આમ ફેરવે છે, જેમ ભલોણું કરે એમ ભલોણું કરવા લાગ્યા. નાગ આમ જેમ ઘસાવાથી હાંફવા મળ્યો અને હાંફતા હાંફતા એનામાંથી ઝેર બધું આમ નીકળવા મોઢામાંથી. એટલે દેવતાઓ હતા એ કેટલાય બેભાન થઈ ગયા. વળી પાછું કીધું દેતીઓને કે ભાઈ તમે પૂછડી પાસે રહ્યો છો, અહીંયા કોઈ રહેતું નથી, એક કામ કરો તમે આ બાજુ આવી જાઓ, અમે બધા આ બાજુ આવી જાય. આ છે દેવતાઓ. ભગવાન સુમેરુ પર્વત એ સ્થૂળ નથી, દિવ્ય છે. મંથન થવા લાગ્યું, વાસુકી નાગ હાંફવા લાગ્યો, એના મુખમાંથી ઝેર જે કઈ નીકળતું એનાથી દેત્યો બેભાન થઈ જતા. શુક્રાચાર્ય આવી પાછા એને ભાનમાં લઈ આવતા. સમુદ્ર મંથનની અમૃત નીકળવાની આશામાં હળાહળ વિષ નીકળવા લાગ્યું. દેવ દાનવ મેળા સાથ રજનસ ઘડી કર્મ જોગે કરી સંપ કીધો. એ સંપ કરી કોઈનું મૂળનું ખોદવું. આ મૂળ ખોદવાની જ વાત છે. કોઈનું મૂળ ન ખોદવું. તમે આવા છો. 20 વર્ષ પહેલા 30 વર્ષ પહેલા તને કાંઈ નહોતું આવડતું. આવું ન કહ્યું. એ સંપ કરી કોઈનું મૂળ ન ખોદવું, જેમણે જલ્દી નો તાગ લીધો. એમ 14 રત્નો મળ્યા. જરાય હાહાકાર થવા લાગ્યો. દેવતાઓ કે અમે નો રાખીએ. વિષ નીકળ્યું. વિષ કોણ રાખે? કોઈ નો રાખે. દેવતાઓ કીધું અમે નો લઈ. દેત્યો કે અમે નો રાખી. અંતમાં ભગવાનને યાદ કર્યા અને ભગવાન ભોળોનાથ આવ્યો અને સમુદ્ર મંથનમાંથી જે વિષ નીકળ્યું એ વિષને ભગવાને કંઠમાં ધારણ કર્યું અને કંઠમાં ધારણ કર્યું અને ભગવાન નીલકંઠ બન્યા. ભગવાને નીચે નથી ઉતાર્યું, કંઠમાં ધારણ કર્યું. અને એ ઝેર છે ને એ બ્રાહ્મણોએ લઈ અને આંખે અડેલું. ભગવાનનું છે. દેશીઓએ લઈને પેટે અડેલું. અમુક એ જીભમાં અડેલું. એટલે જેને જ્યાં જ્યાં સ્પર્શ થયો એવી એની પ્રકૃતિ થઈ. આવું લખ્યું નથી, પણ આ તો એક લોકવાયકા છે. સત્ય છે કે નહીં ખબર નથી, લોકવાયકાઓ છે. એમ દાવો ન કરી શકાય કે આ થયું તું કે નહીં. ભગવાન નીલકંઠ બન્યા. ભગવાન ભોળોનાથ જ હાજરી એટલે બાકી કોઈનું કામ નથી. આ તો બધા લોકવાર્તાઓ છે. ભગવાને નીલકંઠ બન્યા છે. ભગવાન વિષને ગળામાં ધારણ કર્યું. ભગવાનનો કંઠ એવો થઈ ગયો, લીલો થઈ ગયો, કાશ. એટલે ભગવાને ગંગાજી છે ને અંદર, ભગવાનને દૂધ હું કામ ચડાવી છે? ભગવાનને આ બધો તાપ લાગે છે ને એના માટે આપણે શિવને લિંગ ઉપર દૂધ ચડાવીએ છીએ. વિષ નીકળે ત્યારે માથાકૂટ, ઝેર આવે ને ત્યારે જ માથાકૂટ થાય. હું નહીં સ્વીકારું, હું નહીં સ્વીકારું. અંતમાં ભગવાન નીલકંઠ બને છે. જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા અને કદી દેખાય છે તેવા ગુણો અંદર નથી હોતા. આપણે કદાચ દેખાઈએ એવા ગુણ હોય નહીં આપણી અંદર. સારા દેખાતા હોય. ઘણી ઓફિસોમાં આપણે જઈએ એટલે લોકો આપણને એજ્યુકેટેડ સમજે, પણ હકીકતમાં આપણે થમ્સઅપ હોય. આવું છે બધું. જીવનની સમસ્યા પોતે કંટાળી જઈએ, ટીક 20 બાટલી લઈને પછી પી જાય. એને નીલકંઠ નો કહેવાય. કોઈ ઝેરી દવા પી જાય એને નીલકંઠ નો કહેવાય. દેવતાઓ
શિવજીને વંદન કરી વિદાય થયા. સમુદ્રમાં ના કિનારે આવ્યા. ફરી પાછું મંથન શરૂ થયું. હવે ગડબડ નહીં થાય. આમ નિયમ સર્વપ્રથમ શું નીકળ્યું? વિષ નીકળ્યા પછી સમુદ્ર મંથન થયું અને સિદ્ધિ નીકળી કામધેનુ ગાય. એ ઋષિઓને આપી. કામધેનુ ગાય ઋષિને આપી. ભૌતિક સંપત્તિ એ ઋષિઓને આપી છે. એને યજ્ઞ કરવાના હોય અને યજ્ઞમાં ઘીની જરૂર પડે એટલે એને ગાય આપી. પછી સમુદ્ર મંથન પાછું શરૂ થયું. ઉચ્ચસ્રવા ફળો નીકળ્યો. એ ઉચ્ચસ્રવા અશ્વ નીકળ્યો. દેવીઓ લઈ ગયા. ફરી સમુદ્ર મંથન થયું. એરાવત હાથી નીકળ્યો. એ ઇન્દ્રને આપ્યો. પારિજાત વૃક્ષ નીકળ્યું. સ્વર્ગમાં રાખ્યું. અપ્સરાઓ નીકળી. દેવતાઓએ રાખી. કૌસ્તુભ મણિ નીકળ્યો. વિષ્ણુ ભગવાનને ધારણ કરાયો. દેવતીઓએ તરત જ વાંધો ઉઠાવ્યો. આમાં બધું નીકળ્યું અને તમે બધું બધાને આપી દીધું. અમને કઈ આપ્યું? એક ઘોડા સિવાય અમને કઈ આપ્યું? ઉચ્ચસ્રવા ઘોડો. આવો તમે બધું ઘર ભેગું કરો છો તો અમને કઈક આપો. અને દેવતાઓએ કીધું હવે નીકળે નહીં તમારું. જાઓ. વળી પાછું સમુદ્ર મંથન થવા લાગ્યું અને ઘામ 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 મેરો પર્વત થવા લાગ્યો અને એમાંથી નીકળ્યું મદિરા. મદિરા નીકળી અને દેતીઓએ કીધું હાલ્યો આ તમારું. તે દીની મદિરા દેતીઓ પાસે છે. લઈ જાઓ, પીવો, મજા કરો. મદિરામાં દેતીઓ ફસાયા. મદિરાએ માણસોના તનનો, મનનો અને ધનનો ત્રણેયનો નાશ કર્યો છે. પરિણામ શું આવ્યું? મદિરા પીને મંદોલ મત બન્યા તો અમૃતથી વંચિત રહી ગયા. અમૃતને અનુભવ ન કરી શકાય. વળી પાછું મંથન શરૂ થયું. પછી તો મદિરા પીને તો કઈ બહુ નક્કી ન હોય. જમાવટ કરી બાપા. સમુદ્ર મંથન થવા લાગ્યું અને એમાં હાથમાં માળા લઈને લક્ષ્મીજી નીકળ્યા. સાક્ષાત લક્ષ્મીજી પ્રગટ થયા. હાથમાં માળા છે, સાથે સખીઓ છે. બધા સમજી ગયા કે આ કોઈ કુંવારાને માળા પહેરાવશે. આવું બધા નક્કી કર્યું. અને એક બાજુ શંકર બેઠા હતા. નીલકંઠ તો ત્યાં હતા જ. અને કોઈ કે એમ કીધું કે આ ઝેર કોઈ ન પીધું અને ઈ ભગવાન ભોળાનાથે પીધું તો આપણે બધા એની લાઈનમાં દઈ છીએ. બધા દેવતાઓ ભગવાન શંકરની લાઈનમાં. આ બાજુ વિષ્ણુ. વિષ્ણુમાં કોક કોક જ બેઠા. વિષ્ણુની લાઈનમાં કોક કોક જ બેઠા. તો એની લાઈનમાં નો બેહાય. આણે ઝેર પીધું છે એની લાઈનમાં બેહાય. એટલે ભગવાન ભોળાનાથ તો એને કઈ જરૂર નથી. એટલે ઈ તો કઈ નહીં કરે. પણ આપણે તો ઈ જયમાળા પહેરાવી દે લક્ષ્મીજી, આપણને વરે. તો લક્ષ્મીજીએ શું કર્યું? આ જે શંકરની લાઈનમાં બેઠા હતા ને એની લાઈન હામું જ ન જોયું. જયમાળા લઈ અને સીધું જ્યાં વિષ્ણુ બેઠા હતા એના ગળામાં પહેરાવી દીધી. આનો અર્થ ભગવાનનું ભોળોનાથ કેવા હતા? નગ્ન દિગંબર, મૃગ ચર્મ ધારણ, સર્પોની માળા, ત્રિશુલ હાથમાં, ડમરું. આ બધું ભોળાનાથનો વેશ. અને ભગવાન વિષ્ણુનો વેશ પીળો પિતાંબર, જરકસી જામા, વૈજયંતી માલા, માથે મોર મુકુટ, હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ અને ગરુડ જેની બાજુમાં. આવા ભગવાન પાર્ષદોની હારે હતા. તો લક્ષ્મીજીએ શું કર્યું? એના ગળામાં જયમાળા પહેરાવી. આનો અર્થ ઈશ્વરે આપ્યું હોય ને તો જેમ તેમ ન રહેવું. સારું પહેરવું, સારું ઓઢવું, સારું ખાવું. ભગવાન ઈશ્વરે સંપત્તિ આપી હોય ને તો જરા કે લોભ ન કરવો. ડ્રેસ છે ને, ડ્રેસ કોડ.
ડ્રેસ કોડ મહત્વનો છે. તમે કેવો ડ્રેસ પહેરીને જાઓ છો ને એના ઉપર તમને નક્કી થઈ જાય કે તમે કેટલામાં છો. અમારે ઘણા ભૂદેવો છે, કરોડોની સંપત્તિ છે એની પાસે, તોય સારા કપડા ન પહેરે. સારા કપડા પહેરીને જાય તો યજમાન ઓછી દક્ષિણા દે ને. આવો મનમાં ભાવ ન રાખો. યજમાન દે જ છે. સારું પહેરો, સારું ઓઢો, સારું ખાઓ. ઈશ્વરે તમને આપ્યું છે, તમને બ્રહ્મત્વ આપ્યું છે, અને બ્રહ્મત્વ આપ્યું છે ત્યારે ભગવાન છે ને એ તમારી ભેગો છે. લક્ષ્મીજીએ જયવાળા નારાયણને પહેરાવી. આવું છે, લક્ષ્મીનો સ્વયંવર થયો. ફરી પાછું સમુદ્ર મંથન શરૂ થયું. સમુદ્ર મંથન માંથી આ બધી વસ્તુઓ નીકળી. એની ભેગો એક શંખ નીકળ્યો. લક્ષ્મીજીની સાથે શંખ નીકળ્યો. એ શંખ એટલે લક્ષ્મીનો ભાઈ. સમુદ્રમાંથી લક્ષ્મીની ઉત્પત્તિ થઈ, લક્ષ્મીજી નીકળ્યા, અને ભેગો શંખ પણ નીકળ્યો. એટલે એનો અર્થ લક્ષ્મીજીનો ભાઈ છે અને વિષ્ણુ ભગવાનનો સાળો છે. એટલે વિષ્ણુની પૂજા હોય ત્યારે ભગવાન શંખનું ધ્યાન કરાવતા હોય છે. અને છેલ્લે હવે પુનઃ અમૃત તો હજી નીકળ્યું નથી. સમુદ્ર મંથન થયા કરે, બધી વસ્તુઓ નીકળે છે, અને નીકળતા 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 છેલ્લે પુનઃ સમુદ્ર મંથન થયું અને ભગવાન ધન્વંતરે પ્રગટ થયા. અમૃતનો કુંભ લઈ અને ધન્વંતરે ભગવાન પ્રગટ થયા. બોલીએ ધન્વંતરે ભગવાન કી જય. અમૃતનો કુંભ. આજે તમને કળશની પૂજા કરાવે છે ને, એ સ્વસ્તિ પુણ્ય વાચનની પૂજા છે. એ અમૃત કુંભ છે. કળશને ધારણ કરાવે આ સ્વસ્તિ પુણ્ય વાચન. એ પૂજા છે ને, એ અમૃત કુંભની પૂજા છે. એમાં બધા દેવતાઓનો વાસ હોય. ખાલી કળશો હોય એમાં 5 પાન મૂકી દો, એને નાના સડી બાંધી દો, એની વસ્ત્રી પર મૂકી દો, એની અંદર સોપારી, પૈસા, જે કઈ પણ પૂજાના દ્રવ્યો પધરાવી દે. પણ એમાં કેટલા દેવતાઓ પધારે છે? કલશસ્ય મુખે વિષ્ણુ. મુખની અંદર વિષ્ણુ ભગવાન પધારે. કંઠની અંદર, કળશના કંઠની અંદર રુદ્ર ભગવાન પધારે. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર. મૂલે તસ્ય સ્થિતો બ્રહ્મા. મૂળમાં બ્રહ્માજી છે. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિતા મૂલે તસ્ય સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃ ગણા સ્મૃતા. મધ્યમાં માતૃ ગણો છે. કુક્ષોતુ સાગરા સર્વે. એના કળશના કાખની અંદર કુક્ષોતુ સાગરા, હાથ સાગરનું પાણી, સપ્ત સાગર. કુક્ષોતુ સાગરા સર્વે અને સપ્ત દ્વીપ વસુંધરા. 7 દ્વીપ. પૃથ્વી, 7 પ્રકારની પૃથ્વી. 4 વેદ, 4 ચાંદલા કહે ને તમે, 4 ચાંદલા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ. મધ્ય ભાગે વરુણ ભગવાન. તો સપ્તદીપ વસુંધરા ઋગ્વેદો યજુર્વેદો સામવેદો અથર્વણ અંગેશ્ચ સહિતા સર્વે કલશસ્ય તુ સમાસિતા. આ કળશમાં બધા દેવતાઓ પધારે. પછી અત્ર ગાયત્રી, સાવિત્રી, શાંતિ, પુષ્ટિ કરી સદા આયંતુ દેવ પૂજા દુરિતક્ષયકાર. ગંગે ચ યમુને ચેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિમ કુરુ. અને પછી નવ બ્રહ્માંડ ઉદર તીર્થા. બ્રહ્માંડમાં જેટલા તીર્થો છે ને એ તીર્થો તમારે ત્યાં પધારે. બ્રહ્માંડો તીર્થાની કરે પુષ્ટાની દેવ તે નશ્યંત મે દેવ તીર્થં દેહી દિવાકર. સૂર્યનારાયણ ભગવાનના કિરણો રૂપી આ બધી તીર્થ નદીઓ આપણે આ બધા
એ અંકે બધાય. તમે બોલો કે એમાં જ છે ધન્વંતરી ભગવાન અમૃતનો કુંભ લઈ પધારે છે. દૈત્યોએ લઈ લીધું. કે અમૃતનો કુંભ ધન્વંતરી ભગવાન પાસે દૈત્યોએ લઈ લીધો. દેવતાઓ પકડે, દૈત્યો પકડે. જેના હાથમાં હતો એ પીવા જાય કે બીજો લઈ જાય, બીજામાંથી ત્રીજો લઈ જાય, પણ કોઈ જેવો પીવા જાય એવો લઈ જાય. હું પેલા પી લઉં, હું પેલા પી લઉં. અંતમાં ઝઘડો થાય અને બધા સુખથી વંચિત થયા. કશું હાથમાં આવે નહીં. અને ભગવાને શું કર્યું? મોહિની સ્વરૂપ લીધું. ભગવાન મોહિની રૂપ લઈને આવ્યા. સુંદર મજાનું સ્વરૂપ છે જવામાં આ મોહિની રૂપ ભગવાને લીધું. દૈત્યોને છેતરવા માટે ભગવાને આ સ્વરૂપ ધારણ કર્યું. આ મોહિની સ્વરૂપમાં ભગવાન આવ્યા અને ભગવાને મોહિની સ્વરૂપમાં કીધું, હે દૈત્યો ઉભા રહ્યો, આ અમૃતનો કુંભ મારી પાસે લાવો, હું બધાને પીવડાવ્યો. બધાને માટે નીકળું છું, બધાએ મહેનત કરી છે સમુદ્ર મંથનમાં. કોઈ અમૃતથી વંચિત ન રહેવો જોઈએ, બધાને પીવડાવી દો. અને મોહિની સ્વરૂપ લઈ દેવતાઓને અમૃત પીવડાવવા લઈ ગયા. પ્રથમ દેવતાઓને અમૃત પીવડાવવા લઈ ગયા. દેવતાઓને અમૃત થી અમર બનાવ્યા. મોહિની સ્વરૂપમાં દૈત્યોને છેતરા. બધા દેવતાઓને અમૃત પાઈ દીધું, પણ વચ્ચે છે ને રાહુ ગ્રહ આવીને બેસી ગયો. દેવતાઓનું સ્વરૂપ લઈ. ભગવાન તો બધા પીવડાવતા હતા કુંભથી, અમૃત પીવડાવતા હતા. એમાં રાહુને પીવડાવી દીધું ભગવાને. પછી ભગવાનનું ધ્યાન કે લે આ તો દૈત્ય છે. અર્ધકાય મહાવીર્ય ચંદ્રાદિત્ય મર્દનમ સિંહિકા ગર્ભ સંબુધમ તમ રાહુ પ્રણમામ્યહમ. આ રાહુનું જોઈ ગયા ભગવાન, સીધું મસ્તક કાપી નાખ્યું. અમૃત નીચે જાય એ પેલા મસ્તક કાપી નાખ્યું. એટલે એના બે ભાગ થયા. ઉપલો ભાગ રાહુનો છે, નીચેનો ભાગ કેતુ છે. બધા દૈત્યોને છેતરી અને ભગવાને અમૃતનું પાન દેવતાઓને કરાવ્યું છે. દેવતાઓ અમર બન્યા. ભગવાને મોહિની સ્વરૂપ લીધું. આવું મોહિની સ્વરૂપ છે. આવું મોહિની સ્વરૂપ ક્યારે લીધું? પાછું ભગવાનને સ્ત્રી બનાવી દીધા. સ્ત્રી સ્વરૂપ લેવું પડ્યું. આ સ્ત્રી સ્વરૂપ છે ને, કોણ વાંચે છે? એમ. સ્ત્રી સ્વરૂપ પાકે પકડી લે. આવા મોહિની સ્વરૂપ ભગવાને બે વખત લીધું. એક આ દૈત્યોને છેતરવા માટે અમૃત પીવડાવવા, અને બીજું ભસ્માસુરને જેથી ભગવાને વરદાન આપ્યું શંકરે. શંકર વરદાન તરત આપી દીધું. લેતો બ્રહ્મા આપી દીધું. પછી ખબર પડે કે આ નો દેવાય, આ નો કરાય. ઉપાસના કરી ભસ્માસુરે અને ભગવાન ભોળોનાથ પ્રસન્ન થયો અને પ્રસન્ન કીધું, માગ માગ હું આપું. તો કે ભગવાન મને તમે એવું કડું આપો, સોનાનું સોનાનું કડું આપો, હું જેની ઉપર હાથ મૂકું એ બળીને બસ. ભગવાન ભોળોનાથ કહ્યું, જા લઈ જા. બસ સોનાનું કડું કરી દીધું. આવું વરદાન આપી દીધું ટૂંકમાં, કે હું જેના ઉપર હાથ મૂકું ને એ બળીને ભસ્મ. હવે ભસ્માસુર પ્રયોગ કરવા માટે તો કે ભગવાન હવે પેલો પ્રયોગ તમારી ઉપર. ભોળાનાથની ઉપર હાથ મૂકવા લે. ભોળોનાથ આગળ, વાહે ભસ્માસુર. ભગવાન ભોળાનાથ એક ઝાડ ઉપર ચડી ગયા. ઝાડ ઉપર ચડી ગયા. પેલો ભસ્માસુર બહુ મોટી કાયા વાળો હોય છે, નહીં ચડી શકતો, નીચે ઉપર ગયો. હમણાં નીચે તો ઉતરશો ને, કેટલી વાર ત્યાં ઝાડ ઉપર રહ્યો. અને ભગવાન ભોળાનાથે ઝાડ ઉપર ચડી અને ભગવાન નારાયણની યાદ કર્યા. હે ભગવાન નારાયણ, અહીંયા આવો. કા તો કે નકુશા માંગણી આવી ગઈ છે. હું થયું તો કે ભસ્માસુરને વરદાન આપી દીધું. કયું વરદાન આપ્યું? તો કે જેની ઉપર હાથ મૂકે ને બળીને ભસ્મ.
તો કે એવું વરદાન અપાય અરે પણ એ મારી ઉપર માથમાં મૂકવા માંગે છે. તમે આવો અને ભગવાન સુંદર મજાની એક સ્ત્રીનું રૂપ લઈને નારાયણ આવ્યા અને ભગવાન નારાયણ આવ્યા ને આ બાજુ ભસ્માસુર ઉભો નીચે ઝાડની નીચે ઉપર ભગવાન ભોળોનાથ આ નારાયણ સ્ત્રીનું સ્વરૂપ લઈને અને જેવો ભસ્માસુરને જોયો એટલે ભગવાન તો નાચવા લાગ્યા. જાઓ છો. તા થઈ ગયા ભગવાન નાચ્યા અને ભસ્માસુરનું ધ્યાન ગયું. સ્ત્રીને જોઈ જાય ને દેખ્યો પછી કઈ નક્કી નહીં. જેવી ભગવાન મોહિની સ્વરૂપ લઈને આકર્ષક રૂપ છે અને આકર્ષક રૂપની અંદર ભસ્માસુર મોહાણો. ભગવાને હામું જોયું. ભગવાન કે છો તો ખરા હમણાં તને ખબર પડે. જેવું ભગવાનની સામે જોયું ને એટલે ભગવાન નાચતા નાચતા કીધું કામ. ભગવાને ઈશારો કર્યો અને ભસ્માસુર લોભાણો. જેવો લોભાણો એટલે ભસ્માસુરે પૂછ્યું ક્યાં ના છો? એટલે કે આઈના જ છે. કોઈ દી જોયા ને? ક્યાંથી જોયા હોય? તમે આમ રહ્યો અમે આમ રહી જોયા જ ન હોય. અને ભસ્માસુર એની ભેગો નાચવા લાગ્યો. નાચતા નાચતા ભાન ભૂલાવી દીધી અને એનો હાથ લઈને એની ભાગ મુકાવી દીધો અને ભસ્માસુર જ્ઞાન ભગવાન ભોળોનાથ નીચે ઉતરો. સારું થયું ભગવાન તમે આવ્યા હો, નહીતર તો આ મળે આવી કથાઓ છે. ભગવાન મોહિની સ્વરૂપ લઈ દેવતાઓને અમૃત આપ્યું. દૈત્યોને છેતરા પરિણામે દગો થયો અને ત્યાં લડાઈ થઈ. ભયંકર યુદ્ધ થયું. અમૃત પીને અમર બનેલા દેવતાઓ દૈત્યોને માર્યા. પછી અમરત્વ આવી જાય પણ અભયત્વ ના આવે. ઇન્દ્રે દૈત્યરાજ બલિને પણ માર્યા. દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય આવ્યો. સંજીવની વિદ્યા છે એમણે બધાને સજીવન કર્યા અને બલિને પણ પુનર્જીવિત કર્યા છે. બલિ પાસે પછી તો વિશ્વજીત યજ્ઞ કરાયો. એ બલિ હવે જો આ બધાને જીતવા હોય ને તો વિશ્વજીત યજ્ઞ કરવો પડે અને યજ્ઞ દ્વારા દિવ્ય અસ્ત્ર શસ્ત્રો ગુરુ મહારાજની કૃપાથી રથમાં બેસી અને દિવ્ય અસ્ત્ર શસ્ત્ર વડે બલિએ દેવતાઓની સાથે પુનઃ યુદ્ધ કર્યું અને સદગુરુની કૃપાથી બલિએ પુનઃ વિજય પ્રાપ્ત કર્યો. દૈત્યો જીત્યા. એના હાથમાં સ્વર્ગનું રાજ્ય આવ્યું. અમૃત પીને અમર બનેલા દેવતાઓમાં અભયત્વને ન પામ્યા. દર ભટકવા લાગ્યા. વળી પાછા ગયા ભગવાન પાસે. ભગવાન બચાવો. અને ભગવાન કે હવે હું પાછું એનું થઈ ગયું. હમણાં કાંઈ નહીં થાય તો ક્યારે થાય? તો કે ગુરુ અને શિષ્યની વચ્ચે જ્યારે વાંધો પડે ને ત્યારે થાય. ગુરુ શિષ્ય વચ્ચે વાંધો થાય ત્યારે બલિની ઉપર અત્યારે ગુરુની કૃપા છે. શુક્રાચાર્યની આરાધના કરે છે. બ્રહ્મચર્યનું પાલન કરે છે. સંયમ રાખે છે. બલિ અને એ બલિને હવે કોઈ ન જીતી શકે. સ્વર્ગનું રાજ્ય એમની પાસે છે. બલિ રાજાએ પૂછ્યું આ રાજ્ય ટકાવી રાખવું હોય તો શું કરવું પડે? તો કે વિશ્વજીત યજ્ઞ કરવો પડે. અશ્વમેઘ યજ્ઞ થાય એ બધા કરો. અશ્વમેઘ યજ્ઞ કરો. બલિ રાજાએ ગુરુને પૂછી કાયદેસર રીતે અશ્વમેઘ યજ્ઞ નો આરંભ કર્યો. 99 અશ્વમેઘ યજ્ઞ થઈ ગયા અને હવે 100મો યજ્ઞ કરવાની તૈયારીમાં છે. 99 યજ્ઞ પરિપૂર્ણ થયા. 100મો યજ્ઞ ચાલે છે. એ સમયે માં અદિતિને ચિંતા થઈ. દેવતાઓની માતા છે અદિતિ. કશ્યપ અને અદિતિએ ભેગા થઈ અને ભગવાનને પ્રાર્થના કરી કે આ દેવતાઓની માતા છે. કશ્યપ ભગવાનના કહેવા પ્રમાણે અદિતિએ 12 દિવસનું વ્રત કર્યું. એ પયો વ્રત કહેવાય. એ
ફાગણ મહિનામાં આ વ્રત કરવાનું હોય. કયો વ્રતથી પ્રભુને પ્રસન્ન કર્યા અને યજ્ઞનારાયણ ભગવાન ચતુર્ભુજના રૂપમાં આવ્યા અને યજ્ઞનારાયણ ભગવાન પ્રગટ થયા. ચતુર્ભુજ યજ્ઞનારાયણની પ્રાર્થના કરી. કશ્યપ ભગવાને પોતાનો તેજ પૂજ્યું. પોતાની પર્ણકુટીમાં દોડતા દોડતા આવ્યા. બંને દંડવત કર્યા. ભગવાને વરદાન માંગવાનું કહ્યું. મા અદિતિએ કહ્યું, પ્રભુ મારા બાળક દેવતાઓને એમના સ્વર્ગનું રાજ્ય પાછું અપાવો. સ્વર્ગનું રાજ્ય આ દેવતાઓને પાછું અપાવો. અત્યારે બલિના હાથમાં છે. મારા પુત્રો પાસે સંભવ નથી. બલિ યજ્ઞ કરે છે, મારો યજ્ઞ કરે છે. હવે મારે એને શું કહેવું? પણ માં, તમારું વ્રત વિફળ નહીં જાય. તમે 12 દિવસનું વ્રત કર્યું છે ને, એ વિફળ નહીં જાય. માં, એ પિતા, દેવતાઓના કાર્ય માટે હું તમારે ત્યાં પધાર્યો છું. બલિને મારવો સંભવ નથી, પણ બલિ પાસે માગવું તો સંભવ છે ને. માં એની પાસે માગી લે. અને બલિ જેવો કોઈ ઉદાર નથી. બલિ જેવો કોઈ ઉદાર નથી. ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ અંતર ધ્યાન કર્યું અને શ્રી હરિ બન્યા કેવા? વામન. વામન બન્યા ભગવાન. નાના બન્યા, બાળક બની ગયા. એક સમયે ભગવાન ત્યાં બાળક બની ગયા. વિરાટમાંથી પરબ્રહ્મ પરમાત્મા એ નાનું એવું રૂપ લે છે. ભગવાન તો દરેક રૂપ લઈ શકે. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા અને વિકટ રૂપ ધરી લંક ચરાવા. ભગવાન આવું રૂપ ધરી શકે. હવે સુંદરકાંડમાં એક ચોપાઈ આવે છે, મસક સમાન રૂપ કપી ધરી. હનુમાનજીએ મચ્છર જેવડું રૂપ લીધું. હવે આ મચ્છર કેવડું છે? હનુમાનજી ના મુખમાં મુદ્રિકા છે. સીતાજીની શોધ કરવા માટે જાય છે અને એ વખતે મસક સમાન રૂપ કપી ધરી. ભગવાને કીધું હતું આ મુદ્રિકા છે ને, એ સીતા મળે તો મારો વીર કહેજે ને મુદ્રિકા એને બતાવજે. મુદ્રિકા મોઢામાં મૂકી હાથમાં રાખે તો કોકને મારવા પડે, તો રામ નામ તારે, રામ નામ મારે નહીં. એટલે મુખની અંદર મુદ્રિકા મૂકી દીધી. રામનું નામ લીધા કરે, પણ એ રૂપ મચ્છર જેવું લીધું ત્યારે એ મુદ્રિકા ક્યાં ગઈ? હનુમાનજીએ મચ્છર જેવડું રૂપ લીધું, આપણે મુદ્રિકા પહેરી તો આપણી વીટી જેવડું અત્યારે મચ્છર નથી હોતું. તો એ સમયે ભગવાન રામની મુદ્રિકા આપી છે. એ હનુમાનજીએ મુખમાં મૂકી અને હનુમાનજી મસક સમાન બન્યા. એ મુદ્રિકા પણ ત્યારના મચ્છર છે ને, પહાડ જેવડા રાક્ષસો હતા. તો એના કરતા ભગવાન મોટા હોય ને, તો ત્યારના મચ્છર એવડા હોય. મસક સમાન રૂપ કપી ધરી. અત્યારે અવડા છે, ત્યાર તો અત્યારે માણસો 5, 5.5, 6 ફૂટના છે, 7 ફૂટના બધી. ત્યારે પહાડ જેવડા માણસો હતા. તો મચ્છર એને જેવડું જોયું પછી એના પ્રમાણમાં. એટલે મુદ્રિકા મુખમાં જ હતી, મસક સમાન એના મુખમાં જ હતી. તો ભગવાન શ્રી હરિ વામન બન્યા. વિરાટ માંથી વામન બન્યા છે. અને વામનજી તો છે. પછી તો યજ્ઞ કોઈ સંસ્કાર ઋષિ મુનિ આવ્યા, યજ્ઞ કોઈ સંસ્કાર જનો આપી, કોઈ દંડ આપ્યો, કોઈ કમંડળ આપ્યું, કોઈ મૂંજની મેખલા આપી. બ્રહ્મચારીને મૂંજની મેખલા પહેરે. કોઈ દંડ આપ્યો, કોઈ કમંડળ આપ્યા. મૂંજની મેખલા એટલે બ્રહ્મચર્યને ટકાવી રાખવા માટેની મેખલા, એને મૂંજની મેખલા કહેવામાં આવે છે. વામન ભગવાને કોપિન ધારણ કર્યું અને અદ્ભુત તેજસ્વી દેદીપ્યમાન નાના પ્રભુ ને કોઈ પાદુકા આપી, ચરણ પાદુકાઓ આપી, કોઈ મૃગ ચર્મ, કોઈ ગોવત્સો, કોઈ ગાયના વાછરડીના ખરી જેટલી શિખા જેની છે, નાની એવી શિખા છે. નાના એવા વામન ભગવાન છે. અને નાના એવા વામન ભગવાન છે, ત્રિપુંડ કરેલું છે, જનોય ધારણ છે. એમાં 9 તંતુમાં 9 દેવતાઓ છે. આપણે જનોય જે ધારણ કરીને
એ જન્મમાં 9 દેવતાઓનું સ્થાપન થાય, 9 દેવતાઓનું આવાહન થાય. 9 તંતુ મધ્ય 9 દેવતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. આ દેવતાઓ 5 મિનિટ પછી. ત્રિગ્રંથિની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ બ્રહ્મસૂત્ર છે. આ યજ્ઞ પવિત્ર કેવી છે? યજ્ઞો પવિત્રમ પરમં પવિત્રમ પ્રજાપતિર્ય સહજમ પુરુષતા આયુષ્યમગ્રમ પ્રતિમંચ શુભ્રમ યજ્ઞો પવિત્રમ બલમસ્તુ તેજો. એમાં જ આવી વેદનો સારી ગાયત્રી મંત્ર બોલી અને જન્મ આપવામાં આવી. કહો બટુકજી કો બ્રહ્મચારી. હા, હમણાં વામન ચરિત્ર થઈ જાય ને એટલે. કહો બટુકજી કસ્ત્વમ બ્રહ્મચારી, તમે કોના બ્રહ્મચારી છો? ગુરુદેવ, હું આપનો બ્રહ્મચારી છું. જનોઈ દે ને ત્યારે બટુકને પૂછવામાં આવે, કસ્ત્વમ બ્રહ્મચારી, કોના બ્રહ્મચારી છો? મહારાજ, હું આપનો બ્રહ્મચારી છું, હું તમારો શિષ્ય છું, મેં આપને જન્મ આપી છે, હું તમારો ગુરુ છું, આપનો શિષ્ય છું. સંધ્યા વંદન કરો છો? હા મહારાજ, સંધ્યા વંદન કરું છું. કેટલા ટાઈમની કરો? ત્રિકાલ સંધ્યા કરું છું. નિયમ પાળશો? હા મહારાજ, તમે કહેશો એ નિયમ પાળીશ. જે કયો એ નિયમ બતાવો. કે ઝાડવા ઉપર નહીં ચડવાનું. ગુરુજી બતાવે જનોઈ દેતી વખતે કે ઝાડવા ઉપર ન ચડાય, તો આપણે ત્યાં જ ચડી. અકારણ વૃક્ષ છેદનમ, કારણ વગરના ઝાડને નહીં કપાવતા. જી મહારાજ. સૂર્યોદય થાય એ પહેલા ઉઠી જાજો, તો કે જી મહારાજ. બધું જી ત્યારે કરીએ. જનોઈ દેતી વખતે બધા હાથ કરે. પછી જનોઈ નો કે જવામાં આવવામાં જવાનું જોઈએ. સૂર્યાસ્ત સમયે સુઈશ નહીં. હા મહારાજ, નહીં શું. જ્યાં સ્ત્રીઓ બહુ જાજી બેઠી હોય ને બેસાય નહીં. જી મહારાજ, નહીં બેહવું. સ્ત્રીઓની પાસે જ બેઠા છો. એમાં જ છે. અજાયના પાણીમાં નાહવા નહીં બેસવું. એમાં જ છે. અજાયના પાણીમાં હું નાહીશ નહીં. જી મહારાજ. તોય પાછા ક્યાંક રિસોર્ટ હોય ત્યાં નાહી લે. એમાં જ. અજાયના પાણીમાં નવાય નહીં. જનોઈ લીધા પછી માત્ર નાભી ડૂબે ને એટલા પાણીમાં જ નવાય. અસ્ત થતા સૂર્ય સામે જોવાય નહીં. એક બ્રહ્મચારી આટલું બધું તો કીધું, પછી કીધું એક નિયમ છે. શું? તો કે મારા માટે ભિક્ષા લઈ આવો. જી મહારાજ, પણ હું ક્ષત્રિય છું, કેમ જાઉં? હું મરું પણ માગવું નહીં, અપને તન કે કાજ. અમે ક્ષત્રિય છીએ, અમારાથી મંગાય નહીં, અમારે કોકને દેવાય, અમારે આમ ન કરાય. મહારાજ, તમે બ્રાહ્મણ છો, તમારે મગાય. પણ ક્ષત્રિયને જન્મ આપતી વખતે ક્ષત્રિયનો દીકરો એમ કે મારાથી મગાય નહીં, છતાંય અમે એની પાસે ભિક્ષા કરાવી. શું કામ? ક્ષત્રિયનો દીકરો એમ કહે છે, મેં મરું પણ માગું નહીં, અપને તન કે કાજ. હું મરી જાઉં અને મારું શરીર કદાચ નીકળી જાય ને તો ભલે નીકળી જાય, પણ હું માગું નહીં. અપને તન કે કાજ, મારા તનને ટકાવી રાખવા હું કોઈ દિવસ માગવું નહીં, પણ મેં મરું પણ માગવું નહીં, અપને તન કે કાજ. પણ શું કામ? પણ હવે મારા ગુરુદેવે કીધું છે એટલે મને હવે માગતા લાજ ન આવે. મારા ગુરુએ કીધું છે, મારા ગુરુના વચનમાં મને પ્રેમ છે, એટલે ગુરુદેવે કીધું છે એટલે માંગુ છું. ભગવાન શિષ્ય બને પછી ગુરુદેવ ભિક્ષા લેવાનું કે જાઓ ભિક્ષા લઈ આવો. ક્યાં જવાનું છે? કચ્છ. કચ્છ તો અહીંથી બહુ આખું છે, રેખાબેનને ખબર છે. કચ્છ આખું છે, ત્યાં સુધી પુગાડવા માટે ચા ઠંડી થઈ જાય. આપણે પેલા ચા પી લઈએ, પછી વામનજી ભગવાનને કહે હવે ભિક્ષા લેવા માટે કચ્છમાં જાઓ. એમાં ક્યાં? રઘુ કચ્છમાં જાઓ અને નર્મદાના કિનારે બલિરાજા યજ્ઞ કરે છે, ત્યાં પણ વિષ્ણુ ભગવાન વામન બનીને જાય છે. કેવી રીતે? કે વિષ્ણુ વામન બની ચાલ્યા રે.
મટાડવા બીજો ઇન્દ્ર મારવાલા શ્વેત છત્ર શિર પર ધર્યું રે કર્મા કમંડળ વાલ મારવાલા લુગા ચર્મ કાખમાં શોભતું રે ત્રિપુંડ ભાલ વિશાલ મારવાલા દાદર ગોવાલ જગાવતા રે ભેલ યજ્ઞો પવિતના દાન મારવાલા સરસ્વતી હર આરોપતા રે માતા પીરસે છે પકવાન મારવાલા કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે અધૂરી છે આસ આમ મારવાલા ભગુ કચ્છમાં હું જાઉં છું રે હણવા બલીનું અભિમાન મારવાલા ના વિષ્ણુ વામન બનીને ચાલ્યા રે આ વિષ્ણુ ભગવાન વામન બનીને ચાલતા રહે છે અને ચાલતા ચાલતા જ્યાંથી જાય ત્યાંથી બગસરા કુકાવાવ દેરડી વાસાવળ ચોટીલા ત્યાંથી મોરબી ત્યાંથી કચ્છ બાજુના રસ્તે જાય ભગવાનને કહી તમે હાલતા રહ્યો થોડીક વારમાં પહોંચી જશો એ અરસામાં અમે ચા પાણી પી લઈએ